એટલે અમારે ભૂખ તો ખાલી અત્યારે અમારે મેડમને એકને છે. હા, તો આપણા પાછળ જે તળાવ બતાવી કયું છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. અને જો બગદાણાથી નીકળી ગયા અને બગદાણાનો વિડીયો તમે જોઈને આવ્યા છો. ચશ્મા કાઢી નાખું. રસ્તામાં સેવી તો આપણે ભગુડા જાવી સીવી તો હું વિડીયો શિરાક કે સ્ટાર્ટ કરી દેવી. એટલે અમે બગદાણાથી નીકળીને હવે ભગુડા જવાનું છે અમારે. તો વિડીયોમાં રહેજો, તમને મોંગલવાના દર્શન કરાવશું. તો જો ફેમિલી આપણે પૂકી ગયા છીએ ભગુડા અને આપણે ગાડી પાર્કિંગ કરવા ગયા હતા. કે આપણે મેડમની એને થોડીક ઉતાવળ છે ને એ બાજુ તડકો હતો, સાયો કહેતો નહીં કે તમે આગળ હાલવી છે, તમે વહી આવજો. તો આપણે ગાડી પાર્કિંગ કરીને હવે જઈએ છીએ. જઈને તો આપણે સીધા પેલા મેડમને ગોતવાના છે. જો આપણે પોગી ગયા છીએ. હા, હવે મસ્ત મજાનો આપણને સાયો મળ્યો છે. આ અમારા મેડમ અહીંયા ઊભા છે. મેડમને ગોતીને થાકી જતા કરીએ. મેડમ ઉભા રહી ગયા વાટે. હા કિયાનભાઈ, હા તડકો લાગતો હતો ભાઈ ને. કા હા, જો ભાઈ તડકાનો માહોલ છે ભાઈ એવી રીતના અત્યારે. કા હા, તડકાના લીધે તરસ લાગે છે. જો આપણે આ બાજુ ફ્રીજ નું પીવાનું છે. આ નહીં એમાં ફ્રીજ નું હાલ છે અમને. હા ભાઈ, ગણતરી કવિ છે જેની અમે ગણતરી ન કરતા હોય એમાંથી 30 કોરા વ્યા જાય ને અમને દુઃખ ન હોય, પણ આહાર નો રોગ થઈ અમે તો ફેમિલી જો આપણે ગેટે પૂગી ગયા છીએ, મેન ગેટ ઉપર. અને આ પોઈન્ટ ઉપર જો બધા ફોટા પાડતા છે સેલ્ફી. તમને ખબર નથી છે બધાને. આ બાજુ જો આપણે પોકતા મેડમ સાંડલો કરે છે. મેડમ મને કહી દીજો. જય મોગલમાં બોલાય થોડુંક બે શબ્દ. હા કિયનભાઈને સાંભળો. હા કિયાન, સરસ કરો. તો સામું જોવો તો ભાઈ, વાહ. આ જગ્યામાં આપણે તમને દર્શન કરાવવું. જુઓ અહીંયા આપણે મોગલમાના દર્શન કરી લેજો તમે. તો જો ફેમિલી મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે. અને હવે ઘડીક આપણે અહીંયા આરામ કરવાનો છે, કારણ કે ઠેકાઈ ગયા છે હવે થોડાક વધારે પડતા. આમાં કિયાનભાઈ તો વધારે ઠેકી ગયા છે. જો પણ બેસી ગયા છે ભાઈ. હા જુઓ શું કહેશું મેડમ? કિયાનભાઈ અમારે થોડા વધારે ઠેકી ગયા છે આજ. કા કિયાન? મંદિરમાં તો શું કે શૂટિંગની મનાય પણ તોય તમને છતાંય દેખાય છે થોડું ઘણું. હા, દર્શન કરે છે. આમ આપણે રમકડા લાવ્યા સુધી રખડાવાના છે એવું થયું. હા તો આપણે જો દર્શન કરીને લઈ આવવાનું ઘડી કાંઈ બેસી રાખીએ. એને ચાંદલો કર્યો છે કાંઈ ભાઈ ભાઈ કિયાનભાઈ જય મોગલમાં. અને અમે જો નાના છોકરાઓ એના ફોટા મૂકેલા હોય ને અમે જો કેટલા છે. હા બતાવું છું કરીને જુઓ. તો હું મેડમ જોવો છો? નાના છોકરાના ફોટા છે, હજારોની સંખ્યામાં છે. આમ જુઓ, હા એકદમ મસ્ત મસ્ત મંગલમાં બધાને આપેલા હોય કે નહીં. હા, એટલે બધાએ માનતા રાખી હોય કે અમારા ઘરે દીકરો કે દીકરી આવશે તો મંગલમાં ફોટો મૂકશું. જોવા બધા મૂકેલા છે. હા મેડમ ક્યાં રૂના કહેતા હતા, પણ બાકડે બેઠા હતા ને ક્યાં રૂના કહેતા હતા ફોટા જોવા છે. તો તમે જો તમને પણ ફોટા બતાવી દો બધા. જુઓ
અમારે મેડમે મેન પોઈન્ટ પકડી લીધો છે, કારણ કે તમને બધાને ખબર છે અહીંયા આપણે ફોટા પાડતા હોય. જો ફોટો પાડવો જો હે આપણે આપણે ફેમિલીમાં પણ ખબર પડી જોવે કે કેમ ફોટો પાડ્યો, તો ઊભી રહી જાય ચાલુ ઘડીએ ફોટો પાડી લેવી. હા ઊભી રહી જાય આપણે ચાલુ ઘડીએ ફોટો પાડી દો. થોડીક પાછળ વહી જાય દેખી આવતી હોય પાછળ વહી જાય નહીં પડી રહે કોઈ નહીં લઈ જાય. હા સ્માઈલ કરી થોડી કાંઈ. વાહ ભાઈ વાહ. તો ફેમિલી જો આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ દુકાનમાં, કારણ કે અહીંયા આપણે થોડીક શોપિંગ કરવાની અમારે મેડમને થોડીક બાકી રહી ગઈ છે. જો શું લેવાનું છે? બંગડી લેવાની છે. પસંદ કરવી ગમે તો લઈશ, જોઈ તો. હા મારે એક નંબર છે ખાસો વાર છે ભાઈ. મંગળવારનું કામ રહ્યું એટલે મંગળમાં આપણે દુકાનમાં ગયા હતા ત્યાં તો પછી ગળદી થઈ ગઈ ને એટલે આપણે કઈ વિડીયો શૂટ ન કર્યો, એટલે શું ને આપણે બંગડી જોઈ મસ્ત મજાની બહાર કાઢીને તો તમને નહીં દેખાડું, આમને બતાવી દો. હા વાહ જોડી લઈ લીધી છે, પહેરવા થાય ને અલગ. યા ધામમાં જઈને બંગડી પેલા લેવાની હે. નાખી દેવી આપણા કોર્સ. હા હવે બીજી કઈ ખરીદી કરવાની છે? કઈ ખરીદી કરવાની નથી, હવે પાણીપુરી ખાવા જવું છે. વાહ વાહ કેમ ભૂખ લાગી ગઈ પછી? ફેમિલી બધા પાણીપુરી ખાવા ભૂખ તો લાગે જ ને. હા હાલો ફેમિલી જો આપણે પાણીપુરી ખાવા આવ્યા છીએ અને આપણે મેડમે ઓર્ડર કર્યો છે પાણીપુરીનો. પાણીપુરી અમારે મેડમને ખાવી જો હે ઓર્ડર કર્યો છે, આવે એટલે હું પછી બતાવું, કેમ કે આપણે બહાર નીકળીને તો મને પાણીપુરી જોઈએ એટલે એકલું ખાતું પાણી મગાવ્યું છે. ચાલો આપણી પાણીપુરી આવી ગઈ છે જો. તો હાલો બધા ફેમિલીમાં ખાવા પાણીપુરી એકલું ખાતું દેવો ગળું. પાણી હાટું છે ને ખાશો એમ ને? હાલો કિયનભાઈ સકાવો. વાહ હાય કેટલીક જો હે? 4-5 ડીશનો ઓર્ડર કરવો છે નહીં? કિયનભાઈ પૂછ્યા નથી, જ્યાં રસ્તામાં આવે જ્યાં ભાડે એ માગે તો આપણે એને લઈ દઈએ ખાઈ રાખે. એટલે અમારે ભૂખ તો ખાલી અત્યારે અમારે મેડમને એકને છે. હા બોલ તો ખરી કાક. તો હવે તો આપણે હાલીને જવું પડશે હો. આટલા દાદરા ચડવા પડશે, અહીંયા સુધી તો આપણે ગાડી આવી ગઈ. તને હું તો ગાડી ઠેઠ હોય એમ? એટલા તો દાદરા ચડવા પડે, એટલા પણ કેટલા બધા દાદરા છે આમ જુઓ. ધીમે ધીમે ચડી જઈએ. એવું છે? હાલો તો ધીમે ધીમે. કિયનભાઈ કેમ થાય? કિયનભાઈ તો દોઢ મૂકી આમ જુઓ. ગાડી જતી હોય તો ઠેઠ ચડાઈ દેવાની હતી, પણ ગાડી નથી જતી એટલે હવે તો એટલા દાદરા ચડવા જ પડે, હા. થોડીક તો કષ્ટી ભોગવવી જ પડે. હા ત્યારે દર્શન થાય આપણે ખાસા દિલથી. હે હા જો અમારે કિયનભાઈ ગયા આગળ આગળ. પેલા તો પાણી પીવું છે, હવે ડુંગરા ચડે ને એટલે સરસ મજાનું આપણી માટે પરબ બંધાવેલું છે. આપણી હાથે પરબ બંધાવી છે લે. ફેમિલી જો મસ્ત મજાનો આપણે સકલીનો માળો છે અહીંયા ગુથેલો. જો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાંના, અને અહીંનો તમને એક વ્યૂ દેખાડું, કાંઈક અલગ જ છે આમ જુઓ. તો આપણા પાછળ જે તળાવ બતાવી કયું છે? મને ખબર હોય તો તમે તમને કઈ ન દીધું હોય મને નથી ખબર. હું તમારી જેવી કઈ જુગીની તું જોઈતી હતી એટલે કહું. જોતીથી જોયું ન હોય તો જોઈ તો ખરા, પહેલી વખત આપણે આવ્યા.
જાવું છે નાવા જાવું છે નાવાનું જ આપણા બધા દેવડી કેવી મસ્ત કરેલી છે જો. હા એ બધાની મનોકામના પૂરી થાય. ઘણા ડંગા કીધી દીધા હો પણ જો માળ બનાવ્યા કહેવાય ને. હા માળા એવા માળ જેટલા માળ બનાવીને એટલા માળનો બંગલો થાય. તમારે બનાવવું હોય તો જાઓ. હા તો ફેમિલી આપણે મેડમ જો વાત ફેરવી નાખ્યા તળાવ કયું છે એ તો મને નથી ખબર. કોઈને ખબર હોય તો થોડીક કોમેન્ટ કરીને કહેજો. તો હા જો અમારે કિયાનભાઈ બનાવવા મળ્યા છે માળ. કેટલા બીક બનશે કિયાનભાઈ? હા વાહ ભાઈ વાહ. કારણ કે મસ્ત મજાની રૂમ મળી ગઈ ને આપણે માથે આવ્યા હતા ડુંગર ઉપર. આમ જોવા તો મેં તમને બતાવું બારીમાંથી. હા આ બાજુ પવન ચક્કાનો નજારો છે એક નંબર, કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો હા આપણને પવન ચક્કા માથે જવાનું એક વખત શોખ છે. કોઈકને કંઈક લાગવડ થતી હોય તો કહેજો, આપણે કોમેન્ટ કરીજો. કારણ કે હાવ આપણે ઉપર જવાનું છે. ઘણા દિવસથી આપણે રાહ જોઈ છે. ઉપર નો કહેવાય. ઓલા પવન ચક્કા ઉપર હાવ. પવન ચક્કામાં હોય ને એ પાકડા પાસે જાવ એમ છે. હા જો આ ડુંગરમાં આટલાકમાં તો બધે મૂકેલી છે. અને હું લગભગ 2 વર્ષ થયા છે. આપણો આર્યન 4 મહિનાનો હતો ને ત્યારે અમે ફેમિલી સાથે આવ્યા હતા. ત્યારે આપણે કાંઈ વિડીયો નહોતા બનાવતા અને સિરા ગઈ નહોતા આવ્યા ભેગા. એટલે હું ને કિયાન ને એના ક્યાં માસી ને એના મામા ને બધા આવ્યા હતા. ઈકો લઈને આવ્યા હતા. હા એ વખતે પણ આપણે અહીંયા નહોતા આવ્યા. એટલે અત્યારે અહીંયા પહેલી વખત જ હું આવીશું. મંગલમાં આવેલા પણ આપણે ડુંગરા ઉપર નહોતા આવ્યા. અને તમને દેખાડ્યું એ પ્રમાણે તાવ છે, પવન ચક્કા છે. તો જો અમે પવન ખાઈ લેવી. અને સિરાગ કહેતા હોય તો અહીંયા આપણી સરસ મજાની રૂમ છે, આપણે રોકાઈ જઈએ. પણ અહીંયા તો જો કે ડુંગરા પડખે છે એટલે હાવ જ દીપડાની હોય બીક. ના ના હો, આપણે ક્યાં રોકાવું નથી. તારે રોકાવું તું રોકાઈ જા. રોકાવું છે તારે? ના રે ના. જો અમે સીધી સિંહ ન હોય. ઓ હે કેટલી ઊંડી ખાડી છે. ખાધી ને દડ બ્રેક નો રહી દડ કરતા જાવ તો હોય જ એવી. જો આપણે હવે ઘડીક બરો ખાઈ લેવી પછી આપણે અહીંથી નીકળવાનું છે. અને હવે આપણે જવાનું છે અરવિંદભાઈ અને રૂપાબેનના ઘરે. હવે તો પાછો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી. તો અરવિંદભાઈનો વિડીયો આપણે એક અલગ બનાવશું. રૂપાબેનને તમે ઓળખતા થશો, આપણા મોટા યુટ્યુબર છે. તો હવે આપણે અહીંથી ભગુડાથી જઈશું અરવિંદભાઈના ગામમાં દિયા. તો બસ હવે નીકળવી ધીરે ધીરે, કેમ કે અહીંથી બધા કહેશે 30 કિલોમીટર થાય. તો આપણે નીકળી જાવી. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા મંગલમાં પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ મંગલમાં લખવાનું ભૂલતા નહીં. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મંગલમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.